गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। माँ भगवती परंबा माँ लिंबज माता विसतमाना दिव्य आशीर्वाद थी परम पूज्य अर्चनीय कलोल थी पधारेला परम पूज्य महाराज श्री पूर्णानंद गिरिजी बापू समाजनो कोई पण कार्यक्रम होय, शिक्षानो कार्यक्रम होय, धर्मना कार्य होय, बधी ज जग्याए पूज्य बापूनी हाजरी रहती होय छे ने पूज्य बापूना आशीर्वाद रहता होय छे। मंचस्थ बधा महानुभावो, उपस्थित तमाम विद्यार्थीगण सर्वने मारा जय वाणीनाथ। आ संस्थानी वात करीए त्यारे थोड़ो अवाज वधारे लेजो। 2021 ની અંદર એક વિચાર એવો કર્યો કે બે વિદ્યાર્થી અમારા રેક્ટ સંસ્થાની અંદર માટે અભ્યાસ કરવા માટે ગયા અને ત્યારે આપણું રેક્ટ સંસ્થાનું સંકુલ બન્યું નહોતું એટલે વિદ્યાર્થી લગભગ અઠવાડિયે જેવો ત્યાં રહ્યા હશે અને પછી વિદ્યાર્થી મંદિરે પરત આવી ગયા અને બંને વિદ્યાર્થી ભણવામાં હોશિયાર હતા। હમણાં જે બંનેના જે સન્માન કરે એ બે વિદ્યાર્થી મંદિરે પાછા આવ્યા એટલે અમને વિચાર થયો કે જો એમને અભ્યાસ માટે એ સંસ્થામાં રહેવાની વ્યવસ્થા ત્યારે રેક્ટ સંસ્થાની અંદર નહોતી એટલે એવો વિચાર આવ્યો કે આપણે કંઈક ગાંધીનગર કે અમદાવાદની અંદર એક સંસ્થામાં વ્યવસ્થા કરીએ। ત્યાર સુધી મેં રાયસણ સંસ્થા જોયેલી નહોતી અને રાયસણ સંસ્થાથી મારો પરિચય પણ ખૂબ ઓછો હતો। સહદેવભાઈ મળ્યા, કનુભાઈ મળ્યા, જીવાભાઈ મળ્યા અને એમને વાતચીત કરી કે મારે આવી રીતે મારે એક ગાંધીનગરમાં જગ્યા જો હશે જે ભાડે હશે તો પણ ચાલશે, પણ જ્યારે ખબર પડી કે રાયસણમાં આટલું મોટું બાંધકામ આપણું સમાજનું છે જ તો રાયસણની અંદર એ ટાઈમે 100 વિદ્યાર્થીથી આપણે શરૂઆત કરેલી અને શરૂઆતની અંદર આપણે એવા જ ભાવથી ચાલતા હતા કે 2 વર્ષ કે 3 વર્ષ આ ચલાવીશું ત્યાર સુધી બીજી કંઈક એવી વ્યવસ્થા ઊભી થઈ જશે અને આપણે એમાં પછી જોડાઈ જઈશું। ધીરે ધીરે પછી જ્યારે આ વાતચીત અમારે અને સહદેવભાઈને બધાથી વાતચીત થઈ, સહદેવભાઈ એ ટાઈમથી જ એમની ભાવના તમે જોઈ શકો છો કે એ ટાઈમ સુધી એમનું આખું ધ્યાન ધંધામાં જ હતું। ખૂબ સારી રીતે રાયસણમાં એમનું નામ છે અને ખૂબ સારો ધંધો પણ કરી રહ્યા છે, પણ એ દિવસે એમને જ્યારે કીધું કે બાપુ સંસ્થાનું વાળના સંસ્થા અને વિસત માતા અને લીંબજ માતાનું નામ થાય એવું કાર્ય અમારે પણ કરવું જ છે, અમારી આ સંસ્થાનું નામ થાય એના માટે જ અમે મથી રહ્યા છે અને એ ટાઈમે લગભગ એ સંસ્થાના પ્રમુખ બની ચૂક્યા હતા અને બંને સંસ્થાઓ ભેગા મળીને આપણે આ કાર્ય શરૂઆત કરી। પછી એમાં 2 કરાર કરી દીધા કે ભાઈ જમવાનો ખર્ચો છે એ વાળના સંસ્થા ભોગવે, ફેકલ્ટી અને રહેવાનો જે ખર્ચો છે એ આપણા જે ત્રણેય દાતા છે સહદેવભાઈ, જીવાભાઈ અને કનુભાઈ, આ ત્રણેય લોકો દ્વારા કે જે ફેકલ્ટીનો ખર્ચો હોય અને જે રહેવાનો ખર્ચો હોય એ અમે ભોગવીશું ને આવી રીતે આપણે આ સંસ્થાની શરૂઆત કરી। અમે બધા મહિનામાં એકવાર કે 2 મહિનામાં એકવાર એવી રીતે અહીંયા આવતા હશું, પણ સહદેવભાઈ લગભગ એકે એવો દિવસ નહીં હોય કે એ સંસ્થામાં ના આવતા હોય, રાત્રે વિદ્યાર્થીઓને ના મળતા હોય। શરૂઆતમાં જ્યારે અમે આ સંસ્થાની શરૂઆત કરી રહ્યા હતા એટલે મેં થોડા એવા નિયમો બનાવ્યા હતા કે વિદ્યાર્થીઓ થોડા એવી રીતે રહે કે બધી જ વ્યવસ્થા આપણે પૂરી પાડીશું તો વિદ્યાર્થી આળસુ થઈ જશે, પણ સહદેવભાઈ ને એમની ટીમને એવી ભાવના કે સંસ્થા તરફથી આપણે વિદ્યાર્થીને બધી સુવિધા આપીએ, એ જે પણ ફેકલ્ટી માગતા હોય એ ફેકલ્ટી આપણે આપવાની જ, આપણે રિઝલ્ટ સારું મેળવવા માટે બધું જ કરવું પડશે। એટલે અત્યારમાં આખા ગુજરાતમાંથી જે પણ આપણા અહીંના વિદ્યાર્થીઓ કહેતા હોય કે આ ફેકલ્ટી સારી ચાલે છે તો એ ફેકલ્ટીને આપણે અહીંયા લાવતા હોઈએ છીએ અને એ ફેકલ્ટી દ્વારા જ અહીંયા માર્ગદર્શન આપવામાં આવતું હોય છે। અને જે વિદ્યાર્થી હમણાં જે 2 વિદ્યાર્થીના નામ લીધા, એક બ્રિજેશ
જેના દ્વારા સંસ્થાનો વિચાર અમને આવ્યો. અને બીજો વિદ્યાર્થી અમારો કરશન હતો. આ બંને વિદ્યાર્થીઓની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ તો ભગવાનની દયાથી ખૂબ સારું થઈ ગયું. એ બંને વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિમાં મને જ્યાં સુધી થોડો ખબર હતી ત્યાં સુધી કરશનભાઈના બધા જ આમ તો જેટલા વિદ્યાર્થીઓ બધાની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી. અને આ બંને વિદ્યાર્થીઓ અહીંથી પાસ થયા. લગભગ 4 થી 5 પરીક્ષાઓ પાસ પણ કરી દીધી. અને એના પછી આ જ સંસ્થાની અંદર જ્યાર સુધી એમની નોકરી ગાંધીનગર સુધી નથી, બંને વિદ્યાર્થીઓ અહીંયા બીજા વિદ્યાર્થીઓ લગભગ 50, 100, 200 એવા બીજા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા અને બીજા વિદ્યાર્થીઓને પણ અમને નોકરીએ લગાડ્યા. એટલે જે સમાજની જે ભાવના છે, આ વિદ્યાર્થીઓ બધા ભેગા મળીને, આમ તો આટલી મોટી સંખ્યામાં આપણે રહેતા હોય ને, આમ 10 જણા પણ આપણે સાથે રહેતા હોય તો 2 દિવસમાં આપણે બધા લડી લઈએ. તમે બધા જોતા હશો કે ગુજરાતીઓ જ્યારે યાત્રા કરવા માટે કેદારનાથ કે બદ્રીનાથ જતા હોય, યાત્રા કરીને રિટર્ન આવે એટલે લગભગ એમાં ઝઘડો થઈ ગયો હોય. આ ગુજરાતીઓનો સ્વભાવ છે. આટલા 4 વર્ષથી આ વિદ્યાર્થીઓ અહીં રહે છે. આજ સુધી વાળીનાથ મંદિર કે સહદેવભાઈ સુધી આવતી હોય તો મને ખબર નહીં, પણ વાળીનાથ મંદિર સુધી એક પણ શિકાયત આ વિદ્યાર્થીઓને નથી આવી. કેટલા ડિસિપ્લિનથી આ વિદ્યાર્થીઓ રહે છે. આ વિદ્યાર્થીઓ વર્તમાનમાં તમે જોઈ શકો છો કે એમના પહેરવેશ જુઓ કે કચ્છના છે, સૌરાષ્ટ્રના છે, રાજકોટના છે, અતિ પછાત એરિયામાંથી આવે છે, પણ બધાના પહેરવેશથી હવે તમે જોઈ શકો છો એમને રહેતા આવડે છે, બોલતા આવડે છે, સારા કપડાં પહેરતા આવડે છે. એટલે સિટીમાં જ્યારે આપણે આવીએ છીએ ને, ગાંધીનગર હોય કે અમદાવાદ હોય, આવી સિટીઓમાં જ્યારે આપણે આવતા હોય ને તો આપણે વિચારધારા બદલાઈ જાય કે આધુનિક યુગ આવો છે, આપણો એટીટ્યૂડ આવો રહેવો જોઈએ, આપણી વિચારધારા આવી રહેવી જોઈએ, આપણા કપડાં પણ આવા સરસ મજાના હોવા જોઈએ. એ બધાની વિચારધારા શહેરમાં આવવાથી આવી બદલાઈ જતી હોય છે. સંસ્થાનો જ્યારે પરિચયની વાત આવે, આ સંસ્થા 4 વર્ષની અંદર રાયસણ સંસ્થા હોય કે વાળીનાથ સંસ્થા હોય, આપણા વાળીનાથ મંદિરમાં જ્યારે કાર્યક્રમ કર્યો ત્યારે રાયસણના લગભગ 700 જેવા વિદ્યાર્થી એ સેવાની અંદર આખું ભોજનાલય, સહદેવભાઈ, ગાંધીનગરની ગોરસ ટીમ હોય કે બીજા બધા જ ગાંધીનગરના જેટલા પણ લોકો હતા, એ બધા એટલી બધી મહેનત કરીને કે 7 દિવસ સુધી એ ભોજનાલયની તરફ હું એકવાર પણ જોવા નહોતો ગયો કે લાખો લોકો ભોજન કરી રહ્યા છે, એમની વ્યવસ્થા કેવી ચાલી રહી છે. આ બધા જ લોકો એટલી મહેનત કરી કે એ કાર્યક્રમની અંદર સારા વક્તાઓ હતા, સારા રાત્રે ભજન સંધ્યાની અંદર કલાકારો પણ આવતા હતા. પણ આ એકે વિદ્યાર્થી કે એ જે કમિટી હતી એ આખા કાર્યક્રમમાં કોઈ પણ જગ્યાએ હાજરી નહીં. ખાલી ને ખાલી વાળનાથનો કાર્યક્રમ છે એને આપણે કેવી રીતે સક્સેસફુલ કરીએ અને કેવી રીતે આ કાર્યક્રમ 7 દિવસની અંદર આખા ભારત વર્ષની નોંધ લેવાય એના માટે પ્રયત્નો કરેલા. અમે જ્યારે કાર્યક્રમ પહેલાં જ્યારે અલગ જગ્યાએ અમે પરિભ્રમણ કરતા હતા, ગામે ગામ મિટિંગ કરતા હતા, ગામે ગામ લોકોને જાગૃત કરતા હતા, એવા બધા જ લોકો આજે મંચ પર વિરાજમાન છે. વાવ થરાદ હોય કે પછી ધાનેરા હોય, ડીસા હોય, બનાસકાંઠાના બીજા વિભાગો હોય, મહેસાણા હોય, બીજા અલગ જિલ્લાના, એ બધા જ લોકોએ આપણી સંસ્થા માટે એ ટાઈમે ખૂબ મહેનત કરેલી. વિદ્યાર્થી મિત્રો એ ટાઈમે જેટલા પણ પાસ થયા હતા એ બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે મહેનત કરીને આયોજન તમે જે રીતે કચ્છમાં જોયું હશે, બનાસકાંઠામાં જોયું હશે, સૌરાષ્ટ્રમાં જોયું હશે, સોમનાથમાં જોયું હશે, હજારોની સંખ્યામાં જે સંસ્થાને પહેલી વખત પરિચય આપવા માટે જવું પડતું હતું. વાળીનાથ સંસ્થા આખા રબારી સમાજની છે અને બધા સમાજોમાં જોડાયેલા છે. પૂજ્ય બાપુ આખું ભારત ભ્રમણ કર્યું હોય કે ગુજરાતમાં ઠેર ઠેર રબારી સમાજ માટે કાર્ય કરેલા, પણ આ બધા જ લોકો એટલા સાથ મળીને એ કાર્યક્રમને કેવી રીતે દેદીપ્યમાન કરી એના માટે ખૂબ સારી મહેનત આ મંચ ઉપર વિરાજમાન આજ બધા જ લોકોને આપણે બોલાવ્યા છે, એમને એ ટાઈમે મહેનત કરેલી. આપણે વાળીનાથ સંસ્થામાં કાર્યક્રમ ટાઈમે એક ઘટના એવી ઘટેલી કે એ સફાઈ માટે આપણને લગભગ 4 કલાકની અંદર એ કાર્ય પૂર્ણ કરવાનું હતું. જ્યારે આપણે ટીમો બોલાવી એટલે એમને કીધું કે બે દિવસ જેવું આ સફાઈમાં સમય લાગશે. જે પણ આખા ગુજરાતમાંથી જે 25,000 કે 30,000 માણસો એ ટાઈમે રાત્રે રોકાણા હતા, એ બધા જ લોકો આવી ગયા. 4 કલાકની અંદર એ આખું મેદાન સાફ કરીને આખો કાર્યક્રમના કોઈને પણ એવી ખબર જ નથી પડી કે અહીંયા કંઈ એવી વાત થઈ હશે કે આ મંડપ આવી રીતે નમી ગયો હશે, કંઈ કોઈને ખબર જ નહીં. અને એવી રીતે સરસ મજાની વ્યવસ્થા બધા લોકોએ મહેનત કરીને કરેલી હતી. જ્યારે સમાજની અંદર અત્યારે આખા ગુજરાતની અંદર બધા માટે આદર્શનું કેન્દ્ર હોય, સુરત હોય છે, અમદાવાદ હોય છે, આવી સંસ્થાઓ હોય છે. આપણે બધાએ અમદાવાદમાં પણ અમદાવાદ શહેર સમિતિ હોય અને બીજા એવા અનેક સંસ્થાઓ આપણી સમાજની ચાલી રહી છે. એ બધા જ અવારનવાર જ્યારે મળતા હોય ને એટલે હવે એવી વાત કરતા હોય છે,
એ બધાને વાળનાથ સંસ્થા પ્રત્યે એક લાગણી છે ને એક વિચારધારા મૂકીને આવતા હોય છે કે બાપુ આપણે વર્ગ 3 માટે ખૂબ સરસ મજાનું કાર્ય કરી લીધું છે અને આપણે સક્સેસફુલ પણ થયા છીએ, પણ હવે જ્યારે જીપીએસસી યુપીએસસી માટેની તૈયારી હોય, નીટની તૈયારી હોય, જીની તૈયારી હોય, ડેટ હોય, કેટ હોય, ગેટ હોય, આવી અનેક મને તો એટલા બધા નામ પણ યાદ નહોતા અને એમને વિચાર આપ્યો કે આના માટે પણ આપણે સમાજની જે સંસ્થાઓ છે, ગોપાલક કન્યા છાત્રાલય ગાંધીનગર પૂજ્ય બાપુના નામથી એ સંસ્થા હોય, રેક્ટ સંસ્થા હોય કે પછી આપણી રાયસણ સંસ્થા હોય, અહીંયા અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં મકાનો તૈયાર થઈ ગયા છે અને વિદ્યાર્થીઓ રહી શકે છે એવી વ્યવસ્થા પણ થઈ ગઈ છે. અને આ બધી સંસ્થાઓની અંદર આપણે સમાજ માટે આપણે અમદાવાદને અને ગાંધીનગરને એટલા માટે ટાર્ગેટ કરીએ છીએ કે મહેસાણા હોય કે બીજી સંસ્થાઓ હોય, અહીંયા આપણે ફેકલ્ટી લઈ જવું તો થોડું આપણને મોંઘું પડતું હોય છે. એટલે આપણે ભવિષ્યની અંદર જેટલા પણ સેવાના પ્રકલ્પો કરવા છે એ આખા ગુજરાતની અંદર આપણો વિચાર તો છે જ, પણ સાથે ને સાથે અમદાવાદ ને ગાંધીનગર આપણે ટાર્ગેટ કરીને ચાલીએ છીએ. માલજી દાદા હમણાં જ વાળીનાથ મંદિરે આવ્યા હતા, એમને એ વાત કરી કે બાપુ અત્યારે આ ભરતીઓ માટે આપણે સારી મહેનત કરી રહ્યા છે, પણ મારું છેલ્લું સપનું એ છે કે યુપીએસસી માટે જીપીએસસી માટે પણ તમે આવું કંઈક વિચાર કરો. એટલે જે સમાજના શ્રેષ્ઠીઓ છે, જે સમાજના વડીલો છે, જેમને આખું જીવન સેવાના કાર્યો કર્યા છે, શિક્ષણના કાર્યો કર્યા છે, એમનો પણ હવે એવી વિચારધારા થઈ ગઈ છે કે સમાજને શિક્ષણમાં લઈ જવા હોય તો આવી જ રીતે આખા ગુજરાતની અંદર આપણે એવી રીતે તૈયારી કરાવશું કે અલગ અલગ જિલ્લાની અંદર જે પણ વિદ્યાર્થી ટેલેન્ટેડ છે એને ત્યાંથી લાવીને આપણે અમદાવાદમાં રાખીશું, એને બધા જ પ્રકારની વ્યવસ્થા આપવાની, એને જે પણ ફેકલ્ટી જોતી એ ફેકલ્ટી આપવાની. આપણે ખાલી રિઝલ્ટ એનાથી લેવાનું છે અને આખા ગુજરાતમાંથી કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, બધી જ જગ્યાથી આપણે લઈને અભ્યાસ કરાવવાના છીએ. બીજા આગળ જ્યારે બધા ક્ષેત્રની આપણે જ્યારે અંદર મહેનત કરી રહ્યા છીએ, આમ જે પણ ધાર્મિક સંસ્થાઓ છે વર્તમાનમાં ગુજરાતની અંદર બધી જ જગ્યાએ તમે જોતા હશો લોકોને ભાવના ધાર્મિક સંસ્થાઓ પ્રત્યે ખૂબ મોટી રહેલી છે. ધાર્મિક સંસ્થામાં જ્યારે કંઈ પણ કાર્ય લઈને આપણે ચાલતા હોઈએ છીએ તો બધા દાન માટે પણ તૈયાર રહેતા હોય છે. અને આ બધી જ સંસ્થાઓ દ્વારા આપણે જ્યારે કાર્ય કરતા હોઈએ છીએ તો આ સંસ્થામાં આપણે જે આપણે ભવિષ્યની અંદર કાર્ય કરવાના છીએ, વાળીનાથ સંસ્થા હોય કે બીજી કોઈ પણ ધાર્મિક સંસ્થાઓ હોય, એ સેવાના પ્રકલ્પો હોય, બીજા પણ કાર્યક્રમો હોય, કેમ કે મોટા પ્રમાણમાં દાન આવતું હોય છે. અને જે શ્રેષ્ઠીઓ અત્યારે સમાજના બધા શ્રેષ્ઠો મંચ ઉપર વિરાજમાન છે અને એમનો એક જ ભાવ હોય છે કે અમારું જે દાન છે એ સમાજના કલ્યાણ માટે, સમાજના હિત માટે અને ગરીબોના કલ્યાણ માટે વાપરવું જોઈએ. આ બધાની જ ભાવના હોય છે. એટલે આપણે આ જે સંસ્થાનું કામ શું છે કે ત્વદીયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમ એવ સમર્પયેદ. આ ઈશ્વર દ્વારા રચિત આ સંસાર, અને સંસારની અંદર જ્યારે આપણને ધર્મના નામે આપણને ગુરુ બનાવ્યા છે તો આપણે બધાનો એક જ સંકલ્પ થઈ જાય છે કે જે મોટા શ્રેષ્ઠીઓ, જે મોટા દાતાઓ છે, જે આપણને દાન આપે છે, એ દાનનો સાચા અર્થમાં ઉપયોગ કરીને ગરીબ લોકોને પણ આપણે કલ્યાણ થાય એવા કાર્યો કરીએ અને એને પણ ઉઠાવીને આગળ લાવીએ એટલે સમાજ એક સમાન થશે. એ પછી આખા ગુજરાતની અંદર વાત કરતા હોઈએ, વાળીનાથ સંસ્થાની અંદર તમે અત્યારે જોતા હશો કે બીજા સમાજો પણ મોટા પ્રમાણમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે. મહેસાણા હોય, અમદાવાદ હોય, તમે મોટા મોટા પ્રસંગોમાં જોતા હશો, બધા જ આખા ગુજરાતમાંથી વાળીનાથ સંસ્થામાં દર્શન માટે આવી રહ્યા છે. એટલે આપણી જે બુદ્ધિ છે, આપણી બુદ્ધિ તો મહાન બુદ્ધિ રહેલી છે, આપણા વિચારો છે મહાન જ રહેલા છે, પણ જે વર્તમાનમાં હજુ પણ એવી બુદ્ધિ રહી ગઈ હોય, બધા સમાજોને આપણે સાથે લઈને ચાલવાનું છે. બધા સમાજો સાથે લઈને આપણે ચાલશું ને તો આપણા સમાજનો મોટા પ્રમાણમાં વિકાસ થશે. અહીં બધા જ બેઠેલા જેટલા શ્રેષ્ઠીઓ છે, દાતાઓ છે, બધા જ જાણે છે કે સમાજની અંદર જેટલા પણ લોકો ધંધા કરતા હશે બીજા લોકો સાથે સંકળાયેલા હોય છે. અને જ્યારે બીજા લોકો સાથે આપણે સંકળાઈને ધંધા કરતા હોય તો આપણે પણ બીજા સમાજના લોકોને અપનાવવા પડશે, બીજા સમાજના લોકોની સાથે આપણે ચાલવું પડશે. આવા વિચાર લઈને આપણે ચાલવાની જરૂર છે. ભવિષ્યની અંદર એવા પણ આપણે પ્રકલ્પો કરવા જોઈએ કે ખાલી જ માનવતાના કાર્ય, માનવતાના માટે કંઈક કરીએ, માનવતા માટે આગળ વધીએ, એવા સાથે આપણે આગળ વધવાનું છે. આ સંસ્થાઓ જ્યારે ધાર્મિક કાર્યો કરે, આ વિદ્યાર્થી મિત્રો જે આટલી બધી મહેનત કરી રહ્યા છે આટલા 3 થી 4 વર્ષની અંદર, આમ તો હું મારા સ્ટેટસની અંદર કે હું મારા મોબાઈલની અંદર કદી પણ રાયસન સંસ્થાનું લગાવતો જ નથી કે ભાઈ કોઈ પણ પ્રકારનું આપણે દાન કરી રહ્યા કે યોગદાન આપી રહ્યા હોય, એ જેટલું પણ ગુપ્ત રહેશે એનું મહત્ત્વ એટલું જ વધવાનું છે. પણ દાતાઓ સામે બેઠા છે અને દાતાઓને એવો પ્રશ્ન ના થાય કે વાળીનાથ સંસ્થા આટલું દાન લે છે એ ક્યાં જાય છે. એટલે આજે મેં એની ચોખવટ માટે જ સહદેવભાઈને મેં વાત કરી
આમ તો આજ સુધી મેં મારા સ્ટેટસની અંદર કે મેં મારા મોબાઈલની અંદર કદી રાયસનનું મૂક્યું જ નથી, કોઈ દિવસ મેં એવો પ્રચાર કર્યો જ નથી. અને સદૈવ બને એ જ કે હું આ જીવન આનો પ્રચાર હું નથી કરવાનો, પણ સમાજમાંથી એવા પ્રશ્નો આવતા હોય કે ધાર્મિક સંસ્થાઓ શું કરી રહી છે, તો આવા પ્રશ્નો જ્યારે ઊભા થતા હોય ત્યારે આ બધાને એટલા માટે જ આપણે બતાવી રહ્યા છે કે સંસ્થાને, વાળના સંસ્થાને મહિને રાયસણની અંદર આપણને જ્યારે 300 વિદ્યાર્થી હતા ત્યારે 300 થી 400 વિદ્યાર્થી હતા ત્યારે 5 લાખથી 6 લાખ મંદિરને ખર્ચો મહિને પડે છે આપણા સંસ્થાને. અને એટલો ને એટલો ખર્ચો એ 3 દાતાઓને પણ પડે છે, પણ એ 3 દાતાઓ આખું જીવન એમને વિચાર કરી લીધો છે કે અમારે સેવાના કાર્યો કરવા જ છે. આજે એ ચોખવટ પણ અમે એટલા માટે જ કરી છે કે સમાજના ઉત્થાન માટે, સમાજના કલ્યાણ માટે જે પણ આપણે કરી શકતા હોય એના માટે આપણે બધા જ મહેનત કરતા હોય છે. ને હવે અમારું જે ધ્યાન છે આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ શિક્ષણનો અભાવ છે બધી સંસ્થાઓમાં જઈને આપણે કામ કરવાના છે. ભવિષ્યની અંદર આ જે વાત મેં કરી છે કે જે ફેકલ્ટીઓ, જે ભારત વર્ષના 100 એવા સંસ્થાનો છે, આપણને એના વિશે ખબર પણ નહીં હોય, વિદ્યાર્થીઓ જ બધા જાણતા હશે અને આ શ્રેષ્ઠીઓ જાણતા હશે. ભારતની અંદર એવા સંસ્થાનો છે, એ સંસ્થાનોની અંદર આપણે આપણા વિદ્યાર્થીને મોકલી શકીએ, ત્યાં એનું એડમિશન થાય, એના માટે પણ ભવિષ્યમાં અમે જે યોજનાઓ લાવવાના છે, અલગ અલગ તાલુકાએ જઈને, અલગ અલગ જગ્યાએ જઈને આપણે આખા ગુજરાતની અંદર જઈને અમે આની વાત પહોંચાડવાના છીએ. અને જ્યારે મેં આ વાત સહદેવભાઈને અને એમની ટીમને પણ કરી, એટલે સહદેવભાઈ, જીવાભાઈ અને કનુભાઈ, આ ત્રણેયનો તો ભાવ જ છે કે બાપુ જે પણ સેવાના કાર્ય હોય એ બધા જ માટે અમે તૈયાર છીએ. વર્તમાન સમયની અંદર તમે બધાએ જોતા હશો કે જે વિદ્યાર્થીઓ છે, અભ્યાસ તો જરૂરી છે જ આપણા જીવનની અંદર, પણ સમાજના ઉત્થાનના કાર્યો કરવા હોય ને તો બધી જ જગ્યાએ આપણે આગળ આવવું પડશે. એ પછી રાજકીય હોય, કોઈ પણ પાર્ટી હોય, એમાં તમે જોડાઈને રાજકીય પણ આગળ આવો. તમે જોતા હશો કે અત્યારે માલધારી સમાજ જે રીતે યાદવ છે, આપણે રાજસ્થાનની અંદર, યુપીની અંદર, બિહારની અંદર મોટા સમાજમાં યાદવ સમાજ વસે છે. એ આહિર સમાજ છે, માલધારી સમાજ છે. એ અત્યારે યુપીએસસીની પરીક્ષા હોય કે કંઈ ગેમો, ખેલમાં તમે જોતા હશો કે ક્રિકેટ તમે બધા જોતા હશો કે સૂર્યકુમાર યાદવ, તો સમાજને આગળ લઈ જાઓ ને તો બધી જ જગ્યાએ આપણે આગળ આવવું પડશે, ખાલી એકલું શિક્ષણ નહીં, બધી જ જગ્યાએ. એ પછી વૈજ્ઞાનિકનું હોય, પછી આનું રમત ગમતનું હોય કે બીજા કંઈ પણ કાર્ય હોય, સમાજનું નામ લાવવું હોય આખા રાષ્ટ્ર ફલક ઉપર કે રબારી સમાજ કંઈક છે, તો આ બધી જ જગ્યાએ આપણે આગળ વધવું પડશે. અને ભવિષ્યની અંદર એવા પણ સમાજના શ્રેષ્ઠીઓ એવા કાર્ય કરે કે સમાજની અંદર રમતગમત હોય, શિક્ષણ હોય, બીજા રાજકીય કાર્ય હોય, સેવાના કાર્ય હોય. રાજકીય લોકોને અમે સપોર્ટ કરતા જોઈએ છીએ, અને રાજકીય લોકોને એટલા માટે કરીએ છીએ કે સમાજની અંદર જે પણ રાજકીય લોકો હોય એ બધી જ પાર્ટીથી જોડાયેલા હોય એને એટલા માટે સપોર્ટ કરતા હોય છે કે સમાજમાં જઈને, આગળ જઈને એ કંઈક દિવસ એને એવી ભાવના થશે કે વાળીનાથ સંસ્થા એ મારી સંસ્થા છે અને આ સંસ્થા માટે મારે કાર્ય કરવું છે. અને એ જ ભાવથી આ બધા જ લોકો, આ રાજકીય લોકોને આપણે બોલાવતા હોય છે. અને જ્યારે વર્તમાન સમયની અંદર એવી માંગ હોય, આપણી સંસ્થા તમે જોતા હશો કે 5 વર્ષની અંદર જ્યારે ભારત વર્ષમાં આખો પ્રચાર થઈ ગયો, એ એવી રીતે પ્રચાર નથી થતો. એના માટે બધા જ લોકો આપણી સાથે જોડાવા જરૂરી છે અને બધા જ લોકોને આપણે જોડ્યા પણ છે અને સેવાના કાર્યો આપણે કરી રહ્યા છીએ, ભવિષ્યની અંદર પણ કરવાના છીએ. જ્યારે પશ્યેમ શરદ સતમ જીવેમ શરદ સતગુમ શૃણયામ શરદ, આ બધા જ વિદ્યાર્થીઓ જ્યારે કાલથી પોતાના સામર્થ્ય પ્રમાણે કામ કરવાના છે. હજુ એક વાત મને કરવાની રહી ગઈ. અમે જ્યારે વાળનાથ મંદિરથી મને એવી ચિંતા થઈ કે હમણાં એકાદ મહિનાની અંદર આ દોડ માટે બધા કોલ લેટરો આવી જવાના છે અને એકાદ મહિનાની અંદર બધાને દોડવા માટે તૈયાર કરવાના છે. એટલે મેં સહદેવભાઈને એક વાત કરી, સહદેવભાઈ હાલ વિદ્યાર્થીઓને થોડો અભ્યાસ ઓછો કરાવીને બંને ટાઈમ એમને દોડાવીને ખૂબ સારી મહેનત કરાવો તો આપણે વિદ્યાર્થી કોઈ પણ દોડમાં ફેલ ના થાય. આમ એમને વાત કરી અને એના એક દિવસ પહેલાં તો એમનું સ્ટેટસ મોબાઈલમાં ફરતું હતું, એ સવારમાં જ ઊભા થઈને બધા વિદ્યાર્થીઓને દોડાવતા હતા. એટલે એમની ચિંતા જુઓ તમે, એ 3 વર્ષથી આ બધા લોકો, જે આ ત્રણેય લોકો છે, આ ત્રણેય લોકોની ચિંતા તમે જોઈ શકો છો કે બધા જ લોકો ધંધા કરતા હોય છે અને સમાજની અંદર રેક્ટ સંસ્થા હોય કે વાળીનાથ સંસ્થા હોય કે ગોપાલક સંસ્થા હોય, આ બધા એ શ્રેષ્ઠીઓ એ હાજર રહીને એ કાર્ય કરાવે છે. એટલા જ માટે રિઝલ્ટ મળે છે. સમજો કે કાલે મુકેશભાઈ એ સંસ્થામાં જવાનું બંધ કરી દે તો એ સંસ્થા ના ચાલી શકે. એ એમને આખો દિવસ હાજરી આપીને કાર્ય કરાવવું જોઈએ. એવી જ રીતે લલ્લુ દાદા જો ગોપાલક સંસ્થામાં ના આવ્યા હોત તો આ સંસ્થા આટલી બધી આગળ ના જઈ હોત. આ બધા જ લોકો મહેનત એટલા માટે કરાવે છે કે સમાજનું ઉત્થાન થાય. અને આમના પાસે મોટા મોટા વિચારો છે, આમની પાસે નવી નવી સ્કીમો છે
કેવી રીતે સમાજમાંથી દાન લાવીએ કે બીજા ધાર્મિક સંસ્થાનો હોય કે બીજા વિદેશોની જે સંસ્થાઓ છે એમાંથી કેવી રીતે દાન લાવીને આપણે સમાજ માટે ઉપયોગ કરીએ. એટલે આવા જ વિચારો લઈને બધા જ લોકો અહીંયા ઉપસ્થિત છે. ભવિષ્યની અંદર તમે બધા જ લોકો આવી જ રીતે સંસ્થા માટે કાર્ય કરતા રહેજો. વાળનાથ સંસ્થા હંમેશા તમારી બધાની સાથે છે. બધા જ લોકો જે શ્રેષ્ઠીઓ છે, આખા ગુજરાતમાંથી આપણે બધા શ્રેષ્ઠીઓને બોલાવ્યા છે. હમણાં જ તમે જો સંસ્થામાં રાધનપુર એક સંસ્થા આપણે ચાલુ કરી, વાવથરાદની અંદર ઠાકરસિંહભાઈ અને એમની ટીમ આજે અહીંયા ઉપસ્થિત છે. એમને પણ ખૂબ સરસ મજાની સંસ્થા બનાવી દીધી છે. માવજીભાઈને અમે તમે જોશો હમણાંના જે એમના કાર્યો છે, માવજીભાઈ હોય કે ગોવાભાઈ હોય, માવજીભાઈ અત્યારની અંદર જે છેલ્લા 6-1 મહિનાથી હું એમનામાં જે ભાવના જોઈ રહ્યો છું, શિક્ષણ માટે એમને કાર્ય કરવાની જે ભાવના એમના અંદર અત્યારે જાગૃત થઈ છે, એ ડીસા માટે હોય કે ધાનેરા માટે હોય, બધા જ માટે એ કાર્યો કરી જ રહ્યા છે અને ખૂબ સારા કાર્યો કરી રહ્યા છે. હમણાં પણ ડીસાની અંદર એમ બધા આખી ટીમ મળીને માવજીભાઈ, ગોવાભાઈને બધા જ લોકો મળીને ખૂબ સરસ મજાની વ્યવસ્થા હમણાં જ એમને કરી છે. સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના દાતાઓ આવા વિચાર રાખીને બધા આપણે ભેગા મળીને કાર્ય કરીશું ને તો દાનની પણ આપણે પણ કંઈ પ્રોબ્લેમ નહીં રહે. અને જે આપણો બધાનો જ સંકલ્પ છે કે સમાજને ખૂબ આગળ લઈ જવો, સમાજને આગળ લઈ જવા સાથે સાથે એટલું પણ જરૂરી છે કે આપણા સમાજની અંદર શિસ્તતા અંદર જળવાઈ રહે. વિદ્યાર્થી સારી રીતે આગળ વધતો હોય તો સમાજને ઉપયોગી થાય, સમાજ માટે કાર્ય પણ કરે, એ પણ અમે એનાથી આશા રાખતા હોઈએ છીએ. અને જ્યારે આપણે બધા સુખી થઈ જઈએ, આપણે બધા સારી રીતે આગળ વધી જઈએ તો આપણા અંદર એવા કંઈ કુસંસ્કાર ના આવી જાય, દુર્વ્યસનો ના આવી જાય, એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. અને સમાજની અંદર તમે બધા શિક્ષણ મેળવીને જે તાલુકાની અંદર ગયા છો, જે જિલ્લાઓથી તમે આવો છો, તમારા ત્યાં જે પણ કુરિવાજો હોય, જે તમને નડતર રૂપ લાગતા હોય, એવા કુરિવાજો પણ દૂર થાય. શિક્ષણ માટે તમે કચ્છમાં હો કે બનાસકાંઠામાં હો કે સૌરાષ્ટ્રમાં હો કે સુરેન્દ્રનગરમાં હો, એ બધી જગ્યાએ જઈને તમે પણ એવા કાર્ય કરો કે સમાજ માટે, સમાજના ઉપયોગી. ત્યાં બધી જ વિદ્યાર્થીઓની વ્યવસ્થા થાય, એવું બધું બધાના વિચાર રાખીને કરીશું તો બધો જે ભાર રાયસણ ઉપર કે રેક્ટ ઉપર આવે છે એ ભાર થોડો ઓછો થઈ જાય અને બધી જગ્યાએ વેચાતો રહે, બધી જગ્યાએ આપણે. એટલે એના માટે પણ વિચાર કરવાની બધાને જરૂર છે. કચ્છથી પણ લોકો અહીંયા પધાર્યા છે. કચ્છમાં પણ હમણાં 8 થી 9 સંસ્થાઓ ચાલી રહી છે અને સેવાના કાર્યો કરી રહી છે. ભવિષ્યની અંદર પણ આપ આવા કાર્ય કરતા રહો એવી પ્રાર્થના કરું છું. વાળનાથ ભગવાનને પ્રાર્થના કરું છું. અચ્છા, એ આજે બંને દાતાઓ હતા ને, એ બોલવાની પ્રેક્ટિસ આજે જ કરી છે. કનુભાઈ લગભગ આજ પહેલી વખત જ બોલ્યા છે. સહદેવભાઈ શરૂઆત કરી દીધી છે. એક જીવાભાઈ, એમના ફાધરની તબિયત થોડી નરમ હતી, એ પણ આજે એમને પણ શરૂઆત કરાવવાની હતી એટલે એ હાજર નથી રહી શક્યા. ભગવાન વાળનાથને હું પ્રાર્થના કરું છું આપ સર્વ આવી જ રીતે આગળ વધતા રહો, સમાજના કાર્ય કરતા રહો, સમાજ માટે કંઈક વિચાર રાખીને ભવિષ્યમાં એવી યોજનાઓ અને એક જ ભાવના રાખવાની કે આખા ગુજરાતનું હોય કે રાજસ્થાનનું હોય કે આખા ભારતનું હોય, એ બધો જ રબારી સમાજ મારો જ છે, મારા ભાઈઓ છે ને, એના માટે કાર્ય કરવું છે. જય વાળીનાથ. જય વાળીનાથ. પૂજ્ય બાપુને સાદર વંદન કરીને આપ સૌને જણાવીશ કે દાનનો ક્યાંય પણ સહેજે દેખાડો કર્યા વગર પડદા પાછળ રહીને પૂજ્ય બાપુએ વાળીનાથ મંદિરે આ સંસ્થાને જે અડીખમ અને ટટ્ટાર ઊભી રાખી છે, ઊની આંચ આવવા દીધી નથી. એ માટે બાપુને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ અને અન્ય દાતાશ્રીઓને પણ ખાસ તાળીઓથી વધાવીએ. બાપુની વાત કરવાનો વિનય, એમનો વિવેક અને પ્રસન્નતા, તેની અંદર એક ઉત્તમ સાધુના આપણને દર્શન થાય છે. પૂજ્ય જયરામગીરી બાપુના આશીર્વાદ અને આભા મંડળની છત્રછાયા હંમેશની માટે આપણી ઉપર બની રહેવાની છે. પૂજ્ય બાપુએ આપણને સૌને પ્રેરણા આપેલી છે કે રસ્તો ક્યારેય ચાલતો નથી, આપણે જ ચાલવું પડે છે. એ આપણે ક્યારેય ભૂલીશું નહીં. કાર્યક્રમને આગળ વધારતા આપણે ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય શ્રી માવજીભાઈને પણ સાંભળવા છે અને